નમસ્તે મિત્રો, આજના અત્યંત મહત્વપૂર્ણ અને હજાર ગણા વધુ ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ અમે ભગવાન વિષ્ણુને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ। હે નારાયણ, હે બ્રહ્માંડના ભગવાન, જે કોઈ પણ આ દૈવી વિડીયોને સાચા હૃદયથી લાઇક કરે છે અને અમારી આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, કૃપા કરીને તેમના જીવનમાંથી બધા દુઃખ, પીડા અને દરેક અવરોધ દૂર કરો। હે ભગવાન વિષ્ણુ, તેમનું પ્રેમ જીવન હંમેશા અટલ શ્રદ્ધા અને મધુરતાથી ભરેલું રહે। તેમના ઘરને ધન, સમૃદ્ધિ, સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે, જેથી આગામી 7 પેઢીઓ આશીર્વાદિત બને। મિત્રો, મારી તમારા માટે એક નાની વિનંતી છે। આ ફક્ત એક સામાન્ય વિડિયો નથી। તે એક જ્યોતિષીય ચેતવણી, ભવિષ્યવાણી અને આજે બ્રહ્માંડમાંથી મોકલવામાં આવેલ એક દૈવી સંદેશ પણ છે, ફક્ત તમારા માટે। જે કોઈ આ આખો વિડિયો અંત સુધી જુએ છે, તેને દરેક શબ્દમાં છુપાયેલ તેમના ભાગ્યની ચાવી મળશે। વિડિયોને વચ્ચે ક્યાંય પણ છોડી દેવાનો અર્થ એ છે કે તમારા પોતાના હાથે તમારું સૌભાગ્ય ગુમાવવું। તો કૃપા કરીને તેને શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ, તેને સાંભળો અને તેને તમારા જીવનમાં અમલમાં મૂકો। દેવી લક્ષ્મીના સાચા ભક્તો માટે કૃપા કરીને આ જ્ઞાનનો અનાદર ન કરો। આ વિડિયો એક આશીર્વાદ છે, એક સંકેત જે તમારી કુંડળીમાં સુવર્ણ પરિવર્તનનો દ્વાર ખોલવા આવ્યો છે। આજે ફક્ત એક તારીખ નથી, પરંતુ એક નવી શરૂઆત માટે એક શુભ પ્રસંગ છે। એક એવો પ્રસંગ જ્યારે 5 દૈવી શક્તિઓ તમારા જીવનમાં પ્રવેશવા માટે તૈયાર છે। આ 5 શક્તિઓ સામાન્ય ઉર્જા નથી। તેઓ ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી, ભગવાન શિવ, સંકટમોચન હનુમાન અને સમયને નિયંત્રિત કરતા ગ્રહોના સંયુક્ત આશીર્વાદ સાથે તમારી રાશિ પર ઉતરી રહ્યા છે। તેમનો પ્રભાવ એટલો તીવ્ર, એટલો ઊંડો અને એટલો શક્તિશાળી હશે કે તે તમારા ભાગ્યનો માર્ગ બદલી નાખશે। તમારા ભાગ્યની પહેલી દૈવી શક્તિ સંપત્તિ પ્રાપ્ત કરવાની શક્તિ છે। આજે એક શુભ સમયની શરૂઆત છે જેમાં પૈસાનો પ્રવાહ અણનમ રહેશે। જો તમે અત્યાર સુધી સખત મહેનત કરી છે પરંતુ પરિણામ જોયું નથી, તો હવે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી દરેક પ્રયાસમાં પૈસાનો વરસાદ થશે। તમારા દરેક પ્રયાસ સોનામાં ફેરવાઈ જશે। વર્ષોથી તમને સતાવતી નાણાકીય મુશ્કેલીનો અંત આવ્યો છે। ભગવાન હનુમાનના આશીર્વાદથી આજે તમને અચાનક કોઈ સારા સમાચાર મળશે। અચાનક અટકેલા પૈસા મળી શકે છે, લોટરીના નંબર આવી શકે છે, અથવા કોઈ જૂનો દેવાદાર તેને માંગ્યા વિના પણ પરત કરી શકે છે। બીજી દૈવી શક્તિ પ્રેમમાં પરિપૂર્ણતાની શક્તિ છે। જે લોકો વર્ષોથી કુંવારા છે તેમને હવે એક એવો જીવનસાથી મળશે જે ફક્ત પ્રેમ જ નહીં પણ આત્માને ઉત્તેજિત કરનાર બંધન પણ લાવે છે। જેમના સંબંધો વારંવાર તૂટ્યા છે તેઓ આજે તે પીડાનો અંત જોશે। જેમણે લગ્નમાં અવરોધોનો સામનો કર્યો છે તેમને હવે લગ્ન માટે યોગ્ય સમય મળી ગયો છે। દેવી લક્ષ્મી તમારી લાગણીઓને સમજશે અને તમારા પ્રેમ જીવનને પ્રકાશથી ભરી દેશે। અને જેઓ પહેલાથી જ સંબંધમાં છે તેઓ આજે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તેમના મતભેદોનો અંત જોશે। એક નાની બાબત જે એક સમયે દિવાલ હતી તે તૂટી જશે। ત્રીજી દૈવી શક્તિ દુશ્મનોનો નાશ કરવાની શક્તિ છે। જો કોઈ પુરુષ કે સ્ત્રીએ તમારી સફળતા પર ઈર્ષ્યાથી તમારા પર ખરાબ નજર નાખી હોય, તમને નીચું જોયું હોય, અથવા તમારી વિરુદ્ધ કંઈક કહ્યું હોય અથવા કર્યું હોય, તો તેમની બધી યોજનાઓ ઉલટી થઈ જશે। ભગવાન હનુમાન અને ભગવાન શિવના આશીર્વાદથી તમે હવે તમારા વિરોધીઓ સામે સૂર્યની જેમ ચમકશો। જે લોકો તમારા વિશે ખરાબ બોલતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરતા જોવા મળશે। પરંતુ આ ફક્ત બાહ્ય દેખાવ હશે, કારણ કે ઊંડાણમાં તેઓ તમારા તેજ અને તમારા ભાગ્યના ઉલટાથી ડરશે।
ચોથી દૈવી શક્તિ અવરોધોનો અંત લાવવાની શક્તિ છે. આજે બનતા સંયોજનો ઘણા જન્મોના પાપો કરતા ભારે છે. ભગવાન વિષ્ણુએ પોતે તમારી રાશિ પર નજર નાખી છે અને કહ્યું છે કે સમય આવી ગયો છે કે તેમના ભક્તના જીવનમાં વધુ વિલંબ ન થાય. જો તમારા જીવનમાં લાંબા સમયથી કોઈ કાગળ કામ બાકી છે, જેમ કે બેંક સંબંધિત કાર્ય, સરકારી લાભો, પાસપોર્ટ અથવા નોકરી સંબંધિત દસ્તાવેજો, તો આજથી 48 કલાકની અંદર તે અવરોધ દૂર થઈ જશે, જેમ વાદળો સાફ થતા સૂર્ય ચમકે છે. આ કોઈ સામાન્ય દિવસ નથી. આ તમારી કુંડળીમાં નિર્ણાયક દિવસ છે. પાંચમી દૈવી શક્તિ નસીબના દરવાજા ખોલવાની શક્તિ છે. હવે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે જ્યાં તમે એક સમયે હારનો સામનો કર્યો હતો. આ એવો સમય છે જ્યારે સખત મહેનત અને નસીબ હાથમાં આવશે. આ એવો સમય છે જ્યારે તમારી કુંડળીના બંધ દરવાજા એક પછી એક ખુલશે. દેવી લક્ષ્મીએ પોતે સંકેત આપ્યો છે. હું હવે મારા સાચા ભક્તોના ઘરે રહેવા આવીશ જે મને દરરોજ યાદ કરે છે. જેઓ પોતાની આવકથી સંતુષ્ટ ન હતા તેઓ હવે નવા સ્ત્રોત શોધી. તમે ઘણું સહન કર્યું છે અને તે વ્યર્થ ગયું નથી. ભગવાન મૌન હતા, પણ હવે તે ચૂપ રહેશે નહીં. તમે ભગવાનને બોલાવ્યા. આજે તમને તેમનો જવાબ મળી રહ્યો છે. તે જવાબ સંકેતોના રૂપમાં આવશે, જેમ કે ક્યાંકથી અચાનક ફોન, સ્વપ્નમાં કોઈ નંબર દેખાય છે, અથવા કોઈ અજાણી વ્યક્તિ અચાનક સલાહ આપે છે જે તમારા જીવન સાથે સીધી રીતે સંબંધિત છે. તમારે ફક્ત વિશ્વાસ કરવાનો છે. આ વિડિયોને તમારા ભાગ્યની ચાવી તરીકે જુઓ, અને જો તમને તે હજુ સુધી ગમ્યો નથી, તો તરત જ સાચા ભક્ત તરીકે જુઓ, કારણ કે ભગવાન વિષ્ણુએ કહ્યું છે, જે કોઈ મારા નામે ભક્તિથી એક પણ કાર્ય કરે છે, હું પોતે તેના જીવનની હોડીઓ પાર લઈ જાઉં છું. જે કોઈ આ ચેનલને સબસ્ક્રાઇબ કરે છે તે ફક્ત એક બટન દબાવતો નથી, તેઓ ખરેખર તેમના ભાગ્યને સંકેત આપે છે કે તેમણે બદલવું જ જોઈએ. જે કોઈ તેને શેર કરે છે તે ફક્ત વિડિયો ફેલાવતો નથી, તેઓ જે લોકોનું જીવન અંધકારમાં છે તેમને એક દૈવી સંદેશ આપે છે. હવે તમારી લોટરી લાગવાની છે, અને આ લોટરી ફક્ત પૈસા વિશે નથી, પરંતુ જીવનના દરેક પાસા વિશે છે. ભગવાન શિવની કૃપાથી અચાનક એક એવો ચમત્કાર થશે કે તમને તમારા નસીબ પર વિશ્વાસ નહીં આવે. વર્ષોથી ન બનતું કાર્ય અચાનક એક ફોન કોલથી પૂર્ણ થશે. તૂટેલા સંબંધને આકસ્મિક રીતે સુધારવામાં આવશે. જે પૈસા ન આવતા હતા તે સંદેશ અથવા સૂચના દ્વારા આવશે. જો તમે સાચા ભક્ત છો, તો નીચે 3 વખત જય શ્રી હરિ વિષ્ણુ, જય મહાદેવ અને જય હનુમાન લખો અને આજે તમારી આસપાસ ફેલાયેલી દિવ્યતાને અનુભવો. તમને યાદ કરાવવાનો સમય આવી ગયો છે કે આ દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. આ તે ક્ષણ છે જ્યારે બ્રહ્માંડમાં દરેક ગ્રહ, દરેક તારો, દરેક શક્તિ તમારી મદદ કરવા માટે એક સાથે આવી રહી છે. અને જે ક્ષણે તમે આ વિડિયો જુઓ છો, સમજો કે તે શક્તિઓ સક્રિય થઈ ગઈ છે. આજે તે દિવસ છે જ્યારે ભાગ્યના દરેક દરવાજા ખુલી શકે છે. જ્યારે સ્થિર પવન ફરી ફૂંકાઈ શકે છે. જ્યારે બુઝાયેલી જ્યોત ફરી પ્રજ્વલિત થઈ શકે છે. જો તમે વિચારી રહ્યા છો કે તમારી સાથે ક્યારે ચમત્કાર થશે, તો શ્રી હરિ વિષ્ણુનો આજનો જવાબ આ છે, હવે સમય છે. આ ક્ષણ છે. જો મિત્રો, હવે જેમના જીવનમાં અંધકાર ભરેલો હતો, તેમનામાં એક દીવો પ્રગટશે. જે લોકો રસ્તો જોઈ શકતા નથી, તેમના માટે એક માર્ગદર્શક શક્તિ પ્રગટ થશે. અને જે લોકો વર્ષોથી પ્રાર્થના કરી રહ્યા છે, જેમની આંખો નિરાશાથી આંસુ બંધ કરી શકી નથી, તેઓ હવે. જો તમને કોઈ એવી બીમારી છે જેનો ઈલાજ થઈ શકતો નથી, અથવા રિપોર્ટ વારંવાર ખોટો આવે છે, તો આજે તમારી છેલ્લી રાત છે. આજે રાત્રે સૂતા પહેલા
હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઓમ હનુમતે નમઃ મંત્રનો 21 વાર જાપ કરો. સવાર સુધીમાં તમારું સ્વાસ્થ્ય કેવી રીતે તાજું થાય છે તે જુઓ. હવે ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં બનવાના ચમત્કાર વિશે વાત કરીએ. આ ફક્ત નસીબ નથી, તે તમારા જીવનનો માર્ગ બદલવાની શક્તિ છે. મૃત્યુને પણ જીવનમાં પરિવર્તિત કરનારા સ્મશાનના રાજા ભગવાન શિવે આજે તમારી રાશિ પર ત્રિનેત્ર 3 આંખોવાળી નજર નાખી છે. તકો એવી દિશામાંથી આવવાની છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આ નોકરીની ઓફર, વ્યવસાયિક દરખાસ્ત, નવો ગ્રાહક, અણધાર્યો રોકાણ, મિલકતનો સોદો અને સૌથી અગત્યનું, તમે ક્યારેય કલ્પના ન કરી હોય તેવું કાર્ય હોઈ શકે છે જે તમે કરી શકો છો તે આજથી શરૂ થવાનું છે. ભગવાન શિવે સંકેત આપ્યો છે કે આજે તમે જે પણ વિચાર કરો છો તે આગામી 21 દિવસમાં વાસ્તવિકતા બની શકે છે. તેથી આજે જ નકારાત્મકતાથી પોતાને દૂર રાખો. એક પણ શબ્દ બોલશો નહીં અને સવારે ઉઠીને સૌથી પહેલા હર હર મહાદેવ બોલો. હવે સૌથી રોમાંચક ભવિષ્યવાણી, દેવી લક્ષ્મીની કૃપાથી તમે જે ભેટનું સ્વપ્ન જોયું છે તે તમારા ઘરમાં આવશે. આ સામાન્ય સંપત્તિ નથી. તે એવી સંપત્તિ છે જે ફક્ત મહેનતથી કમાતી નથી. તે એવી સંપત્તિ છે જે કર્મ, નસીબ અને દૈવી કૃપાના સંયોજનથી આવે છે. જો તમારા બેંક ખાતામાં પૈસા અટવાઈ ગયા હોય, અથવા તમારા વ્યવસાયમાં નુકસાન થઈ રહ્યું હોય, અથવા તમારા ખર્ચ તમારી આવક કરતાં વધુ હોય, તો આ બધું સમાપ્ત થઈ જશે. દેવી લક્ષ્મી આજે તમને એક સંકેત આપવા જઈ રહી છે. તે સંકેત કોલ, અવાજ અથવા તમારા સપનામાં દેવી લક્ષ્મીના દેખાવના રૂપમાં આવશે. જો તમને રાત્રે સ્વપ્ન આવે છે જેમાં તમે કમળ, સફેદ હાથી, સોનું અથવા વહેતું પાણી જુઓ છો, તો સમજો કે દેવી લક્ષ્મી પોતે તમારા ઘરે આવી છે. અને જ્યારે લક્ષ્મી પોતે ઘરે આવે છે, ત્યારે તે પોતાની સાથે માત્ર સંપત્તિ જ નહીં પરંતુ સૌભાગ્ય, બાળકો, ખુશી, માન, ખ્યાતિ અને પ્રેમ પણ લાવે છે. પ્રેમની વાત કરીએ તો આજનો દિવસ ખૂબ જ શુભ છે. એક જૂનો સંઘર્ષ સમાપ્ત થશે, લાંબા સમયથી ખોવાયેલો જીવનસાથી પાછો આવશે અથવા એક નવો સંબંધ જન્મશે. એક એવો સંબંધ જે જીવનભર ટકી રહેશે. જો તમે એકતરફી પ્રેમમાં છો અને તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં ડરતા હો, સાચા ભક્તની જેમ તેને લાઇક કરો. કારણ કે આ ફક્ત એક બટન નથી, તે સ્વર્ગને મોકલવામાં આવેલો સંકેત છે. હું તૈયાર છું. પ્રભુ, મને પસંદ કરો. મારું ભાગ્ય બદલો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આગલી વખતે બ્રહ્માંડમાંથી કોઈ નવો સંદેશ આવે ત્યારે તે પહેલાં તમારા સુધી પહોંચે. અને આ વિડિયો ઓછામાં ઓછા 5 લોકો સાથે શેર કરો, કારણ કે જ્યારે તમે આ દિવ્યતા શેર કરો છો ત્યારે તે અનેક ગણી પાછી આવે છે. હવે ચાલો તે અદૃશ્ય હથેળી વિશે વાત કરીએ જે આજે તમારા ભાગ્યની માટીમાંથી ફરીથી દોરવામાં આવી રહી છે. તે હથેળી જે સમયના પ્રકોપ, કર્મની જટિલતાઓ, શંકાઓ, શ્રાપ અને અન્ય લોકો દ્વારા ફેંકવામાં આવેલી નકારાત્મક ઉર્જાથી ઝાંખી પડી ગઈ હતી. આજે તે ફરીથી પ્રકાશિત થઈ રહી છે. આ કોઈ સામાન્ય દિવસ નથી, પરંતુ તે દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુએ પોતે સમય સાથે વાત કરી છે. આ ભક્તની કસોટીઓનો અંત લાવો. તેના જીવનમાં ખુશી શરૂ થવા દો. વિષ્ણુના આશીર્વાદથી ફક્ત તમારી રાશિની સ્થિતિ જ નહીં, પરંતુ તેની દિશા પણ બદલાશે. જે રસ્તાઓ બંધ હતા, જે દરવાજા વર્ષોથી ખટખટાવી રહ્યા હતા અને ખુલતા નહોતા, તે આજે એક અદૃશ્ય ચાવીથી ખુલશે. આ ચાવી તમને ત્યારે જ મળશે જ્યારે તમે તમારા આત્મામાં ઊંડા ઉતરશો અને આ વિડિયો જોતી વખતે ભગવાન દ્વારા આપવામાં આવેલા પહેલા વિચાર પર વિશ્વાસ કરશો. જો અચાનક તમારા મનમાં કોઈ યોજના, કાર્ય, નિર્ણય અથવા વ્યક્તિ વિશે કોઈ વિચાર આવે,
તો સમજો કે તે એક દૈવી સંકેત છે. આજે તમે જે પણ વિચાર પહેલા અપનાવશો તે તમને સફળતાની ઊંચાઈઓ પર લઈ જશે. અને જો તમે તેને અવગણશો તો આ તક ઘણા વર્ષો સુધી ફરી નહીં આવે. હવે ચાલો વાત કરીએ તે બ્રહ્માંડિક અસર વિશે જેણે હનુમાનજીના આશીર્વાદ તરીકે તમારી આસપાસ એક રક્ષણાત્મક વર્તુળ બનાવ્યું છે. જો તમને થોડા સમય માટે લાગ્યું હોય કે તમારી આસપાસ નકારાત્મક ઉર્જા છે, કેટલાક લોકો તમારી વિરુદ્ધ બોલે છે, કેટલાક લોકો તમારા પર હસે છે અથવા તમને નીચે લાવવા માંગે છે, તો આજે હનુમાનજીના આશીર્વાદથી તે બધી નકારાત્મક શક્તિઓનો નાશ થશે. હનુમાનજીએ કહ્યું છે કે જે કોઈ સાચા હૃદયથી મારી પાસે આવે છે, હું તેને દુષ્ટતાથી એ રીતે બચાવું છું જેમ આગમાંથી કમળનું પાન. આજથી તમારી આસપાસ એક દૈવી રક્ષણાત્મક કવચ રચાઈ ગયું છે અને કોઈ પણ તાંત્રિક, ઈર્ષાળુ, કપટી કે દુશ્મન તે કવચને પાર કરી શકશે નહીં. જે સ્ત્રી તમારા જીવનનો નાશ કરવા માંગતી, આ કોઈ તાંત્રિક અવરોધનો સંકેત હતો. પણ ડરશો નહીં, કારણ કે આજે ભગવાન શિવ અને ભગવાન હનુમાન તમારા રક્ષણ માટે જાગૃત થયા છે. આજથી તમારા જીવનમાં કોઈ ભય, શંકા કે ખરાબ પ્રભાવને પ્રવેશવા દેવામાં આવશે નહીં. અને હવે સૌથી અગત્યનું, આજે તમારી રાશિમાં બનતું સૌથી નોંધપાત્ર સંયોજન લક્ષ્મીનારાયણ યોગ છે. આ યોગ ત્યારે બને છે જ્યારે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ એક સાથે વ્યક્તિની કુંડળી પર ઉતરે છે, અને આ સંયોજન ઘણા વર્ષોમાં ફક્ત એક જ વાર થાય છે. આ યોગના પ્રભાવ હેઠળ તમને સંપત્તિનો નવો સ્ત્રોત મળવાનો છે. કોઈ અણધાર્યા માધ્યમથી પૈસા આવવાના છે. તમને સરકારી દસ્તાવેજોથી લાભ થશે. જૂના, બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે અને સૌથી મોટો ચમત્કાર, તમને કૃપાના ફળ પ્રાપ્ત થશે જે તમારા કાર્યોના ફળથી આગળ વધે છે. આ તે ક્ષણ છે જ્યારે તમારા સારા કાર્યો પહેલાથી જ બોર્ડ પર છે, પરંતુ ભગવાન પ્રત્યેની તમારી ભક્તિ, તમારી ધીરજ અને તમારા આંસુઓનું રુદન બ્રહ્માંડને તમારા પક્ષમાં ઘટનાઓ ગોઠવવા માટે મજબૂર કરી રહ્યું છે, ભલે કોઈ કારણ વગર. ઉદાહરણ તરીકે, કોઈ અચાનક તમારો વ્યવસાયિક ભાગીદાર બની જાય છે. એક ગ્રાહક પૂછ્યા વિના આવે છે, એક વરિષ્ઠ અધિકારી તમને મદદ કરે છે, અને તમે આશ્ચર્ય પામી જાઓ છો કે આ બધું કેવી રીતે થયું. આ તે ક્ષણ છે જ્યારે ભગવાન પોતે તમારા માટે નિયમો બદલી નાખે છે. જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તમારા જીવનમાં એક સાથે સક્રિય થાય છે, તો આ ક્ષણને વ્યર્થ ન જવા દો. આજે કંઈક અલગ કરો. ધાર્મિક કાર્ય કરો. કોઈને ખવડાવશો. કોઈ ગરીબ વ્યક્તિને કપડાં આપો. તમારા ઘરમાં તુલસીના છોડને પાણી અર્પણ કરો અથવા દીવો પ્રગટાવો. એક નાનું કાર્ય તમારા જીવનમાં મોટો ફેરફાર લાવશે. અને જેઓ આશ્ચર્ય પામી રહ્યા છે કે શું આ બધું મારા માટે છે, તો મિત્ર, હા, આ ફક્ત તમારા માટે છે, કારણ કે તમે પસંદ કરેલા લોકો છો જેમને બ્રહ્માંડ આ સંકેત મોકલે છે. અન્ય લોકો તેને અવગણે છે, પણ તમે નહીં. તમે તેને અંત સુધી જોયો. આનો અર્થ એ છે કે તમારો આત્મા જાગૃત થયો છે. હવે, જો તમને આ વિડિયો હજુ સુધી ગમ્યો નથી, તો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તેને હમણાં જ લાઈક કરો. તેને અવગણશો નહીં. આ બટન કોઈ તકનીકીતા નથી. તે તમારી આંતરિક શુદ્ધતા, ભક્તિ અને તત્પરતાની નિશાની છે. અને સબસ્ક્રાઇબ કરવાનો અર્થ એ છે કે એક પવિત્ર માર્ગ પર પગ મૂકવો જ્યાં તમને દરરોજ બ્રહ્માંડમાંથી. જો તમે તમારા ભાગ્યનો દરવાજો ખોલવા માટે તૈયાર છો, તો કૃપા કરીને નીચેની ટિપ્પણીઓમાં 3 વખત જય લક્ષ્મી નારાયણ લખો, કારણ કે આ ટિપ્પણી તમારા અને બ્રહ્માંડ વચ્ચેનો કોલ છે જે ભાગ્યને બદલવાની શક્તિ ધરાવે છે. સમય આવી ગયો છે જ્યારે બ્રહ્માંડ તેના રહસ્યમય દરવાજા ખોલવા જઈ રહ્યું છે,
અને આ દરવાજો ફક્ત તે લોકો માટે ખુલશે જેમણે તેમના આંતરિક કોલને ઓળખ્યો છે. આ એ જ કોલ છે જે વર્ષોથી તમારી અંદર ગુંજતો રહ્યો છે. એક શાંત કોલ જે કહેતો હતો કે હું મારું જીવન પાછું ઈચ્છું છું. મારું ભાગ્ય મારું હોવું જોઈએ. મારું ભાગ્ય હવે બીજા કોઈના હાથમાં ન હોઈ શકે. મિત્રો, તમે અત્યાર સુધી જે કંઈ સહન કર્યું છે તે બધું વ્યર્થ નહોતું. અને સૌથી અગત્યનું, આજથી તમારું મન પણ તમારા પક્ષમાં કામ કરશે. જો તમને આજે લાગે કે તમારું મન શાંતિ તરફ આગળ વધી રહ્યું છે, તમે જૂના ડરથી મુક્ત થઈ રહ્યા છો, નકારાત્મક વિચાર ધીમે ધીમે શાંત થઈ રહ્યો છે, તો સમજો કે આ કોઈ માનસિક પરિવર્તન નથી પણ આધ્યાત્મિક જાગૃતિ છે. આજે તમે જાગૃત થયા છો. આજે તમારા આત્માએ હજારો વર્ષોથી તમારી રાહ જોઈ રહેલી ચુંબકીય શક્તિને સ્વીકારી લીધી છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ શક્તિ તમારા જીવનમાં કેવી રીતે પ્રગટ થશે. તો સાંભળો, પહેલા, આ શક્તિ તમારા નિર્ણયોમાં સ્પષ્ટતા લાવશે. મહિનાઓથી ફસાયેલો નિર્ણય આજે અચાનક સરળ થઈ જશે. તમને ખબર પડશે કે શું કરવું, ક્યાં જવું, શું પાછળ છોડવું અને શું સ્વીકારવું. તમે ચોક્કસ કોઈ એવી વ્યક્તિ અથવા નિશાનીનો સામનો કરશો જે તમને તમારી આગામી દિશા નક્કી કરવામાં મદદ કરશે. બીજી રીતે, આ શક્તિ તમારી વાણીને પ્રભાવિત કરશે. જો તમે ઇન્ટરવ્યૂ માટે જવાના છો, કોઈ સોદો કરવા માટે કોઈને મળવાના છો અથવા સંબંધને આગળ વધારવાની ચર્ચા કરવાના છો, તો આ વાતનું ધ્યાન રાખો. આજે તમારા શબ્દોમાં કોઈ દલીલ કે સંઘર્ષ વિના બીજા વ્યક્તિને મનાવવાની શક્તિ હશે. તમારા શબ્દો હવે ફક્ત શબ્દો નથી.